ચૈત્રી માસના નવલા નોરતા જે હેલા જાય છે સાહેબ, એની સાથે રામનવમી જેવો આપણો અવસર ભગવાન રામલલાનો પ્રાગટ્ય દિવસમાં મનાવ્યો અને મા જગદંબાનું સાનિધ્ય છે સાહેબ. અને મા જો એના છોરુડાથી રાજી થઈ જાય સાહેબ, બેડો પાર થઈ જાય ત્યારે જગદંબાની છાયા તેના ઉપર પડતી હોય સાહેબ. અને આવો અડીખમ ગોહિલ વાળો હોય સાહેબ, જે મારા ભક્તો બેઠા હોય, પછી મારા બાપ કોઈને કાંઈ આંચકો ને કોઈ લાજ રાખે, મારી લાજ રાખે ત્યારે મારી મારી મોજમાં બોલે
તો આવે આવે હજી ઘણા બધાનું બીજે ત્યાં ધ્યાન છે પણ મારા સાનિધ્યમાં મારા બાપ પાછા ક્યારે ભેગા થશું બધા સાથે મળી આનંદ કરી દે તમને મોજ આવે તો હાથો પડકારો કરો ઠેર સુધી મારા બેઠું છે એટલા બધા ભક્તો ભાવિક આવ્યા છે મોજ આવે તો હાથો પડકારો કરો એનાથી વધારે મોજ આવે તો મારું સાનિધ્ય છે સાહેબ જે કંઈ દાનની સર્વાણી કરશો ફૂલની પાપડી બધું આ મંદિરમાં જ બધા કલાકારો મૂકીને જવાના સાહેબ મોજ આવે વધારે તો તમારા ખિસ્સામાં હાથ નાખજો બાજુવાળાના ખિસ્સામાં હાથ નાખજો અને સાહેબ માનું સાંભળ્યું છે કે મેં વાત કરી કે ભાવથી શ્રદ્ધાથી જોઈને હાથ કરો તો આવે આવે આપણે એક બે ને ત્રણની આપણે કહેવત છે એકવાર હાથ કરો તો આવે બીજી વાર હાથ કરો તો આવે અને ત્રીજી વાર હાથ કરો દોડતી મારી મેલડી આવે સાહેબ ત્યારે હાથ કરું ત્યાં આવે મેલડી બ્રાહ્મણો દીકરા તરીકે ભગવાન મહાદેવનો ઉપાસક છું સાહેબ અને બપોરે 11 ફૂટી જેટલો પણ હતો જુનાગઢ ભવનાથથી હરિહરાનંદ ભારતી મહારાજ એ પણ પધાર્યા હતા સંતોની ઉપસ્થિતિ હતી પણ આ સમય નવા પેઢીને હવે સનાતન પરંપરા માટે જાગૃત થવાની જરૂર છે મારા સાહેબ ત્યારે આ નવી પેઢી બેઠી છે બધાની ખૂબ મને યાદી છે એવા બે ચાર લોકગીતો મારે યાદ કરવા છે બે ગીતો યાદ કરવા ત્યારે હે
ઘણો બધાની હાજરી છે સાહેબ. એક મહાદેવનો બાપુ 2 વર્ષ પહેલા એક ભાવ લખેલો અમારે મારી સાથે ભાઈ ચારણોલી એવા છે મહાદેવનો ખૂબ સારો ભાવ લખેલો માનું સાનિધ્યની સંતો ઉપસ્થિતિ જ્યારે મહાદેવનો લાભ ચડાવવા ત્યારે શિવ જી હે સત્ય જીવ શિવ સે શિવ જી હે સત્ય જીવ સ્ટેજ ઉપર જ આવવાના છે સીધા વ્યવસ્થાના ભાગ રૂપે બધા જણાવે છે બધાને વિનંતી છે દરેક પોતાના સ્થાન ઉપર બેસી જાય હવે આપ સૌને વિનંતી